કાળજાનો કટકો અડગો રે થાય મૈયરિયું છોડી દીકરી સાસરે જાય. સોળી 25 વર્ષની થઈ ગઈ. રોજ માંગ આવે છે. લગભગ મને એમ છે કે 19 વર્ષ તો માંડ રહેશે. બટા કાજલ. હા બાપુજી. જો હવે હું હોનીની દુકાને આટો મારી આવું હો. કા બાપુજી? જો બટા રોજ તારા માંગા આવે નહીં ક્યાંક ખારું ઠેકાણું જડી જાય તો તાત્કાલિક વિવાહ કરવાનો થાય એટલે મારે મારા વેતમાં રહેવું પડે ને. 10 તોલાનો હાર કરાવવા નાખ્યા. પણ બાપુજી હું એમ પૂછતી હતી કે તમે બપોર આવીને જમશો હું તો હું રાંધી નાખું. બટા તું રોજ મને પૂછસ ને તારી માયા મને લાગતી જાય છે. કાલ સવારે તું હારે વઈ જઈશ પછી હું જાજુ નહીં જીવી શકું. બાપુજી તમે એ ઉપાધિ કરો માં. બાપને દીકરીની માયા હોય જ અને દીકરીને બાપની માયા હોય. રોવો માં સાના રહી જાવ. બાપુજી તમે આટલી બધી હિંમત ન હારો. હું દીકરીની જાત છું મારે આજની તો કાલ હારે જવાનું મને ખબર જ છે. બાપુજી આવતી જતી રહીશ ને અને બને ને તો ગામમાં હાહર્યું ગોતજો એટલે આવરો જાજુ રી. હવે એ તો બધું ભગવાનના હાથમાં છે. હારું બટા ગામમાં આટો મારી આવું. હા હા એ આમ જો કીધું સોરે જઈને બેહી આવું. તે આડા ખાટલા કા ભરાવ્યા છે? આ શ્વાનનો ત્રાસ આ ટીવીમાં આવે છે કે કૂતરાએ બાળકને બટકું ભર્યું ને સિવિલમાં દાખલ કર્યા. હવે મારે ઝીણા છોકરાને ગામમાં કૂતરા વધી ગયા છે તો બટકું ભરી ગયા એટલે ખાટલો આડો મૂકું. કૂતરાન શ્વાન ઈ હું? ઈ ઇંગ્લિશમાં સવાન ને આપણા દેશીમાં કૂતરા. ઠીક બરોબર. મેં તો કીધું કઈક નવું જનાવર આવ્યું છે. અને બહુ બટકા ભરીને હોકારા કરે એને હડકાયા. હવે હું કહું હમણાં તો કઈ પ્રસંગ આદરા છે શું છે? રોજ 2-3 મહેમાન હોય. પમદી 4-5 બાયું 2-3 ભાભા 2-3 જુવાનડાના પૂછ્યું ક્યાં જાવ તો કે રાજ્યા ડોહાન ઘરે જાય છે તો કઈ છે કાઈ ન હોય. બીજું તને તો ખબર છે ઘરમાં જુવાન દીકરી થાય એટલે હગાવાલાનું ધ્યાન સીધું આપણા ખોડામાં પડે. તે થઈ ગયો આપણા મગજમાં તો બેહવું જોઈએ ને. ઈ વાત હાસી. જો રોજ મહેમાન આવે સોડી બિચારી રાંધીને થાકી જાય. ઓમ તૈયાર રહે એટલે ઉપાધિ નહીં. સોડી જીવરી ડોહા સોડી બહુ જીવરી એટલે જ ઉપાધિ થાય છે. કાલ સવારે એના ઘરે વહી જાય છે તો બીજું એકલો થઈ જાય. એમ જ હોય. અમે આવ્યું છે મા બાપને મેલીને. આ તો ભાઈ દુનિયાનો ધારો છે. દીકરી ગમે એની હોય હારે તો જવાની છે. પણ જો ક્યાંક ખારું ઠેકાણ હોય ને તો કેજે. શું વાત કરે? વેલું કહેવાય ને મારા ભાઈના હારાની બેનની નણંદના છોકરાનું કાલ જ મારા હસ્તક રૂપિયો નારિયેલ દેવાનું. પણ હવે ઉપાધિ કરમાં આ હવે હે ને મારા માથે મેલ દે. તારી છોકરીની જવાબદારી હવે મારી. આમ જો એવું ઠેકાણું ગોતવ ને પછી તારી છોકરીને જલસા પાણી ને ઝપાટા. જો બીજુમાં છોકરી મને ગમશે તો જ હા પાડીશ હો. અરે તું તો મૂર્ખો છો હાવ. ન્યા તારી ડોહી કેટલી મિલકત ડોહાને એકની એક છોડી ન્યા તારે આયા કાઈ છે? ખાવા પીવા ખીચડી છે હે? અને તો ન્યા છે ની કે આયા કરજે બીજું કાઈ બોલવાનું નથી. આમ જો ઓલું તો કેતો જ નહીં તારી બે ઠેકાણે હગાઈ તૂટી ગઈ છે. પણ આપણે સાનું મુનું હગાઈ કરી લેવી. બોલમાં કાઈ. અને ઓલું નો કેતો તું ભાડે રેસ. પછી અહીંયા આવીને ખબર પડશે તો મારા બાજનું નહીં થાય. અહીંયા આવવાનું જ નથી પણ તારે ત્યાં જ વઈ જવાનું ઘર જમાય કાઈ ખબર. અને ઓલું તો કેતો જ નહીં કે તારો બાપ દવા પીને મરી ગયો છે ગામના 60 લાખ રૂપિયા લઈને. કોક દેણાવાળા ઘરે આવશે ત્યાં કણે તમે બોલો. કોઈને સરનામું નથી દેવું. કદાચ આમાંથી એક આદી વાત કહેવાય જાય ને ગગા તો હું ઢાંકી દઈ. પણ ભૂલે શું કે ઓલું તો કેતો જ નહીં કે તારો બાપ મરી ગયા પછી તારી માં પાણીપુરી વાળાને લઈને મોરબી રવા પર રોડ ઉપર ભાગી ગઈ છે ત્યાં ઓયડી રાખીને રહેશે. ઈ તો કેતો જ નહીં. તમે જૂનું બધું યાદ કરાવવા માંડ ને મારો મગજ એમને બગડી જાય. હાલો એ દેશી કરશન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા કાજલ હા બાપુજી. પાણી ભર. મહેમાન આવ્યા છે હું તને કહેતો હતો ને ઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રસોઈ બનાવતી લાગે છે સીટીઓ વાગે છે. હા ઈ કે આ દાળ ભાત કરી નાખું. સોરમ આવે છે.
હા હા વઘાર તો હારો કર્યો છે એમ તો સોડી તો બિસાડી જીવરી જ છે ને હે? ઈ જ ઉપાધિ છે, જીવરી સોડી છે એટલે સોડી મેલતા જીવ નથી આવતો. અને ભલે માં વિના મોટી થઈ પણ કોઈ કઈ ન જાય કે આને માં નથી ને આને કઈ આવડતું નથી હે હા નું માનશે હા તમારે સેટા હગામાં થાય હવે ઈ લાંબી ઓળખાણ પછી કાઢશું આપણે આવો કારા થાય પછી પાપ 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 જો બધી ખબર પડે. સારા ક્લાસમાં છોકરાને દીધું, નબળા ક્લાસમાં તને દીધું. આપણે તો ઘરના છે એટલે હાલે. આ અમારે આમ હગામાં જ થાય હા અને પડખેનું જ ગામ છે હા એટલે બહુ કઈ સેટું છે નહીં એટલે બધી તને ખબર હોય. હા તમારે ઘર ખોયડા? અમારે તો ભાડે. એટલે છે ને 10-12 ઓયડિયું ભાડે દીધી છે એનું ભાડું આવે ને રહેવામાં તો મોટું બધું ફર્યું જબરું મકાન છે આ દીકરી સાફ કરી કરી થાકી જાય એવડું મકાન છે હા ભાડાના ધંધામાં સારું, બધાથી ખોટું રોકાણે નહીં અને મહિને મહિને રોકડી આવક. હા હા અને તમારા બાપા? મારા બાપા દવા એમાં એવું છે બાપને તો જબરો ધંધો આ ખેતીવાડીના એગરાની દવા ગામો ગામ છે ને ફેરીમાં હોલસેલમાં એક ડબલું જ કોઈને દીએ નહીં મોટા મોટા ખોખા વેચે હોલસેલ નું છે એ ઉપાધિ જ નથી ધંધામાં કાંઈ તો કાંઈ ઘટે નહીં. તમારી માં? મારા બા પાણીપુરી. એમાં એવું છે ડોહી તમારે છોડીને જે જીવરી છે ને કે નવરું બેહાય નહીં પાણીપુરીના મશીન મૂકીને અને પાણીપુરીના કોથરા ભરીને અને હોલસેલમાં બેકરીઓમાં વેચે વાહ બીજું વાહ, તે જિંદગીમાં આજ સારું કામ કર્યું હો. બેટા હવે સામ નહીં. હવે આ સા આટાણે નથી પીવો હે હવે તો બે દી પછી 50 જણાને લઈને આવીને સાંડલો કરશું ને એટલે સા પાણી હું ખાઈ જાહું પણ હો વાત ની એક વાત, આમ જો હક પણ કરવામાં મને વાંધો નથી, પણ મારી રેણી કેડીમાં રહે ને તો મજા આવશે, નહીં તો જામશે નહીં. હા બરોબર ના એમ તો જામ છે હાલો હાલો. હે રવિ હા બીજું સોડી માં કઈ ઘટે નહીં મિલકત માં કઈ ઘટે નહીં તારે ઉપાધિ વઈ જાહે બોલ જામી જાહે ને? નહીં જામે હો બીજું મારે. કા તમે ભાભાની છેલ્લી વાત સાંભળી ઈ કે મારી રેણી કેણીમ રહેવાનું, મારે એની રેણી કેણીમ થોડી રહેવાનું હોય. તમે એને ઘણી ના પાડ દેજો, મારે ને નહીં જામે. દીકરીને ગાય દોરીને જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. રમતી તી તું જે ઘરમાં એની ભીતે ભીતું રડશે કાજલી, ભીતે ભીતું રમશે. બાપુજી હા કા રહો છો? કાંઈ નહીં બટા. બાપુજી હું એમ પૂછતી હતી તમને કે ચોખાના પાપડ ખાવા છે તો મારી બેનપણી હવલીએ કર્યા ને તો હું કર નાખવા ખવરાના. હવે બટા તારે જે કરવું એ કર, હવે મને કાંઈ ભાવતું નથી. કેમ ભાવતું નથી કઈ થયું? હા વીજળી કાંઈ લાવી હતી, સમાચાર આવ્યો કે નથી ગમતી સોડી. એ છોકરો શું એને ફિલ્મનો હીરો સમજતો હશે. બાપુજી એક વાત કહું, હા મને એવું લાગે છે ઓલું છેલ્લે તમે બોલો હો ને કે મારી રેણી કેણીમાં રહેવું જોઈએ, એ સાંભળીને જે છોકરો જોવા આવે ને એનો કલર ફરી જાય છે, એટલે એમાં કઈક ફેરફાર કરો ને. ના એમાં ફેરફાર નહીં થાય, એ સારું ફિટ બેસી ગયું છે અને બીજું મને કાંઈ ન આવડે. ઘરમાં જા. બિચારી સોડી કોઈ દી મારા હામો ન બોલે, હવે એ મને ઠપકો માંડી છે દેવા. જો છોડિયા હા બીજું છોકરી હારું ઘર હારું પણ ડોહો થોડોક વિલન છે હા એટલે તારે મૂંઝાવાનું નથી હોય એવું આ ફેરે કહી દેવું. 2-3 છોકરા લઈને ગઈ ને મેં થોડું ઘણું ઢાંક્યું, અમુક વસ્તુ આપણે ન કહેવાય તોય મારા દીકરાએ ના પાડી દીધી. પણ આ ફેરે તને એમ કે ને કે તમારું મોહાર ચોખ્ખું કહી દે ને અમારે મોહાર અરે વ્યવહાર નથી. અને તારી માનું ઈ પૂછશે, તારી માનું પૂછે તો ચોખ્ખું કહી દેવાનું કે મારી માં છે ને એ મારી દાદીનું ખૂન કરી જેલમાં છે ને કુટુંબનું કહે ને તો એમ કહી દેવાનું કે કુટુંબે આખું છે ને આડાવરું કપાઈ મર્યું તું, પછી ખૂન ખરાબામાં કોઈ પાસામાં કોઈ જન્મ ટીપમાં બધાય જેલમાં છે
હું એકલો સૌ કરવું હોય તો કરો ચોખ્ખું કહી દેજો. હા ધંધો શું કરે એમ પૂછે તો ધંધો કે તો કહી દેવાનું કે ભાઈ દેશી દારૂ વેચતો હવે ઇંગ્લિશ વેચું છું અને તમારે છોડીએ લગ્ન કરો તો બધો ધંધો બંધ કરી દઈશ. બરોબર હાલ હાલો ચોખ્ખું કહી દેવાનું. ચોખ્ખું જ કેવું છે ભૈયા ગધા ભૈયા આપણા બાપનું છાયા એક વાર થઈ જાય ને પછી ઈ છે ને આપણે એ ડોહા મહેમાન આવ્યા છે. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બેટા. બેટા કાજુ હા બારી આય. આ ફેરે કાંઈ વાંધો નહીં આવ્યો. અરે ખરું ઠેકાણું છે બટા કાંઈ મુરગાવાનું જ નથી. ઉપર વાળાએ ધાર્યું છે એમાં તો કાંઈ ફેર નહીં પડે. પણ આપણે ધારવું પડે. હા. આ છોકરો હા આઈના છે આપણે કુવાડમાંથી વાંકાનેર બાજુ જાય ને ત્યાં અંદર પાટિયું પડે હરોહરાનું. જોયું બાપા જોયું. સુખી ઘર કઈ ઘટે જ નહીં ને એની કુટુંબની વાત બહારની વાત કરશે ઈ આ ફેરે ઈ બધુંય ચોખવટ જ કરી નાખવાની છે. આમ જો પણ હવે તું છે ને મારા સંબંધમાં ભાભી થાસ ને એટલે તને એક હમ દઉં છું. તું ત્રણ ઠેકાણેથી પાછી આવી ને ઈ ત્રણે ભાયડાના હમ છે. આ છોકરાની વસે ક્યાંય બોલી તો હવે એને કરવું છે ઈ જ બોલશે આ ફેરે મારે કઈ બોલવા દેવું છે જ નહીં. તે બટા મોહાર તમારું મોહાર તો બહુ મોટું છે પણ અમારે ભાણે વેવા નથી. તે બટા તારી માં નો આવી. મારી માને એને મારી ગઈડી માનું ખૂન કરી નાખ્યું જેલમાં છે. તે બટા તમારું કુટુંબ તો જાડું હોય છે ને. કુટુંબ તો 50 માણાનું છે પણ બધાય જેલમાં છે હામે હામાં કપાઈને અંદર. કેસ તો અઘરો છે પણ કરવું તો જોઈશે ને. હવે નહીં કરું તો મારું નાક કપાય છે. ડોહા છે તારા લાયક આગળ પાછળ કોઈ નથી ઓલું કુટુંબ હોય તો છોકરી હેરાન થાય આમ તો ઠાલી ડોહીને ઠાઠે દીવો છોકરો તારા હાથમાં રે. એ હો વાતની એક વાત જો મને ગમી ગયું છે. તને સોડી ગમે છે ને બટા. હા બરોબર છે. બટા તારો રાજીપો છે ને. રાજીપો જ હોય ને છોકરામાં કઈ ઘટે ટોપના પેટનો છે. મારા બાપુજી કે ઈ સાચું. જો હા તમે કયો ઈ તારીખે લગ્ન કરી નાખી. લગ્ન ભેગી જ હગાઈ ખોટા ખર્ચા કરવા નથી. હો વાતની એક વાત મારી રેણી કેણીમાં રહેવું પડશે નકર મજા નહીં આવે. બીજું માં હાલો અત્યારે કાઈ જવાબ દેવું આપણે હાલો. કેમ બાકી છોરિયા થઈ જાય ને સોકઠું ફીટ. શું બીજું માં સોકતું ફિટ થઈ જાય છે? આવું કઈ થોડી સોકતું ફિટ કરવાનું હોય કઈ. શું થયું? ઈ ડો એના મનમાં સમજે છે શું મારી રેણી કેડીમાં રહેજે એમ. હું ભલે એકલો હોય મારે આગળ પાછળ કોઈ ન હોય હું કઈ એની રેણી કેડીમાં થોડી રહું કઈ. મારે કાઈ કરવા નથી થતું ના પાડે છે ડોહાને. હા હારું છે ને. સારું છે હો. તને કેમ છે બરોબર. મારે તો લીલા લે મારે ક્યાં કઈ ચિંતા છે. ચિંતા તો માથે તને ઊભી છે પણ હમણાં વઈ ગઈ લાગે છે. સોડીનું થઈ ગયું નથી કર્યું ક્યાંય. કા શું થાય છે? કોણ જાણે માગા જ નથી આવતા. કેટલાક આવે ક્યાંથી આવે હું કઈ ઉસીના ગોતવા દાવા સમાજમાં છોકરા સમાજના હતા ઈ બધા એક એક વાર છોડીને જોઈ ગયા. છોડીને ગમે છોકરાને ગમે પણ તારી વાણી નડે છે. કા? તને નહીં ખબર હોય હા ઓકારો થઈ જાય સેલ એમ કે મારી રેણી કેણીમાં રહે તો મજા આવશે નકર મજા નહીં આવે. એલા ભલા માણા અરે મૂર્ખા બોલવાનું હોય બોલાય નો બોલવાનું નો બોલાય. ના ના તારી રેણી કેણીની વાત કરે છે એમાં તને મજા આવે છે પણ આ વાત સામે વાળા સાંભળે ને એમાં એને મજા નથી આવતી. એટલે જ્યાં સુધી આ તારી રેણી કેણીની વાત આવશે ને ત્યાં સુધી તારી છોડીની હગાઈ ક્યાંય નહીં થાય. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજોડી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.